શહેર પોલીસ દ્વારા ઉત્તરાયણના પર્વની ઉજવણી. પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓએ આવી પતંગ. તમામ પોલીસ કર્મચારીઓમાં ઉત્તરાયણની પર્વનો ઉત્સાહ. આશ્રમના નાના બાળકોની સાથે પોલીસ કમિશનર સાહેબે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. સર્વ પોલીસ પરિવારમાં ઉત્તરાયણ પર્વની કમિશનર સાહેબ દ્વારા ખૂબ ખૂબ શુભકામના આપવામાં આવી. કમિશનર સાહેબે આ ઉત્તરાયણ પૂર્વે સુરત શહેરના આરોપીઓને ઉત્તરાયણ નિમિત્તે ચીમકી આપી. અમે જેવી રીતે આકાશમાં પતંગ કાપીએ છીએ તેવી જ રીતે સુરત શહેરના આરોપીઓને પણ પતંગ કાપીશું. आज मकर संक्रांति शुभ दिने सर्वप्रथम तो अमरा सूरत शहर नगरजनों खूब शुभेच्छा आपू छूँ कि तमारे जिंदगी में जो जे रीते पतंग ऊपर ऊपर जाए आ रीते तुम्हारा सुख समृद्धि सारा स्वास्थ्य पतंग हरदम ऊपर चगावता रहो तमें जो है। अने आज अमे पुलिस अपना हेडक्वार्टर खाते जो है अमरा अँ अलग अलग जो आश्रम बाळको भी है, अमरा पुलिस परिवार भी है, अमरा परिवार साथ जो अत्यारे अमे लोग पतंगबाजी करीए छीए, पतंग उत्सव मनाइए छीए। અને ખૂબ આનંદ વિષય છે કે આપણા ગુજરાતના સૌથી પહેલા વર્ષના ઇંગ્લિશ કેલેન્ડરના પહેલા તહેવાર और સૌથી હર્ષોલ્લાસ સાથે મનાવતો તહેવાર છે. તો બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. શું મેસેજ આપશો આ સમય પૂરતો જે રીતે ચીટિંગ કરે છે? અમે લોકો જો અત્યારે પતંગ બનાવીએ છીએ, પતંગમાં ખાસ કરીને સાયબર અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ અને सारा व्यक्ति बनवा माटे जो सारा नागरिक बनवा माटे जो जो हमारे तरफ से जो हमारा रिक्वेस्ट करता रहिए छे साल भर एना पतंग बनाईने अत्यारे अमे चगाईए छीए. पतंग कपाय जेना मळे आ लोग भी मैसेज वाँचे आ पतंग में जो है कि शू शू मैसेज लखेला है जो है. જ્યારે આ બધા નાના બાળકો સાથે અમે લોકો અત્યારે जो पतंग बाजी करीए छीए तो खूब खुशीની बात છે जो है. અને हमारा जो परिवार पुलिस और बीजा जो अलग अलग आश्रम में जो नाना बाळको आया है एना पण एवा लागवा જોઈએ કે બધા લોકો એક પરિવાર તરીકે છે અને પરિવાર સાથે મળીને બધા પતંગ ઉત્સવનો આનંદ લઈ રહ્યા છે.